દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં પાટણના નીલમ સિનેમા વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો, જેમાં એક શિફ્ટમાં યુસુફ ખાન નામના વ્યક્તિ જઈ રહ્યા હતા। તેમના પર કેટલાક લોકો દ્વારા બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો। ઘટનાની ગંભીરતાને લઈને પાટણના એસપી સહિત પોલીસના અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પાટણ પોલીસે ફાયરિંગનો બનાવને જોતા 6 જેટલી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, નેત્રંગ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસના ધમધમાટની શરૂઆત કરી ને આ તપાસમાં અંતે પોલીસને મોટી સફળતા પણ મળી છે ને યુસુફ ખાન નામના વ્યક્તિની હત્યા કરનાર જે આ ઘટનામાં સંડોવાયેલા 4 આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ પણ કરી છે। આ ઘટનામાં પાટણના એસપી વીકે નાઈ દ્વારા સમગ્ર મામલે માહિતી આપવામાં આવી છે ને આ હુમલા પાછળનું કારણ જૂની અદાવત માનવામાં આવી રહ્યું છે અને સાથે જ બલોચ પરિવાર અને પઠાણ પરિવાર જે બંને પક્ષો છે તેમના બાળકો વચ્ચે નમાઝ પઢવા જેવી બાબતે થોડા દિવસ પહેલા ઝઘડો થયો હતો અને તેમાં ફરિયાદ પણ થઈ હતી, જેમાં એક આરોપી પક્ષના લોકો દ્વારા પ્લાન બનાવવામાં આવ્યો ને ત્યારબાદ પ્લાનિંગના ભાગરૂપે યુસુફ ખાન પઠાણની હત્યા કરવામાં આવી। આ મામલાને લઈને શું કહી રહ્યા છે એસપી પાટણના વીકે નાઈ, તેમને સાંભળો। 12 તારીખે પાટણના નીલમ સિનેમા ના રોડ પર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં યુસુફ ખાન પઠાણની ઉપર 2 રાઉન્ડ ફાયર કરીને એમનું મરણ નિપજાવવામાં આવેલું હતું। એ અનુસંધાને જે આરોપીઓ છે એ આ ગુનો આચરી અને ફરાર થયા હતા। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુના કામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને અને માન્ય આઈજીપી બનાસકાંઠા રેન્જ પરીક્ષિતા રાઠોડ સાહેબની માર્ગદર્શન અને સૂચના આધારે ગુનાને શોધી કાઢવા માટે 6 જેટલી ટીમો બનાવવામાં આવી હતી, જેમાં સિદ્ધપુર ડીવાયએસપી, એલસીબી, એસઓજી, એ ડિવિઝન, પેરોલ ફરલો, આ બધી ટીમોએ પ્રાથમિક રીતે આરોપીઓના જે શેલ્ટર હતા એમાં આરોપીઓને શોધવા માટે પ્રયત્નો કર્યા હતા। લોકલ જે કેમેરા હતા અને જે સીસીટીવી નેત્રમના કેમેરા હતા એનો ઉપયોગ કરી અને આરોપીઓ ક્યાંથી પસાર થયા હતા એ શોધવામાં આવ્યું હતું અને જેટલા પણ લોકલ સોર્સ છે, હ્યુમન સોર્સ અને બાકીની ટેકનિકલ જે આપણી પાસે અવેલેબલ સર્વિસીસ છે એનો ઉપયોગ કરી અને આરોપીઓ કઈ દિશામાં ભાગ્યા છે એ માટે શોધ કરવામાં આવી રહી હતી અને એ દરમિયાન એ ડિવિઝન પીઆઈ અને એલસીબીને સંયુક્ત રીતે એવી બાતમી મળેલી કે આરોપીઓ એક સફેદ કલરની જાયલો ગાડીમાં વડુ 3 રસ્તાથી પસાર થનાર છે અને બાતમી આધારે 6 ટીમોએ ત્યાં પહોંચી અને પોતાની અલગ અલગ પોઝિશન લઈ અને નાકાબંધી કરી હતી અને આ ગાડી જ્યારે પસાર થઈ ત્યારે વિવિધ રીતે આડશો ઊભી કરી અને આ ગાડીને રોકી હતી ને ગાડીમાંથી આ ગુનાના કામે જે 5 આરોપીઓ છે એ પૈકી 4 આરોપીઓ ગાડીમાંથી મળી આવ્યા હતા। જે 4 આરોપીઓ જે મળી આવ્યા છે તેમાં ઝાહિર અબ્બાસ ખાન બેલીમ ઉર્ફે ખોખરો, શાહિદ સાજિદ શેખ, ઇમરાન ખાન મોહમ્મદ ખાન બલોચ અને એઝાઝ રસૂલ ખાન સિપાઈ ઉર્ફે વેતિયો, આ 4 આરોપીઓ એ ગાડીમાંથી પોલીસને મળી આવ્યા હતા। આરોપીઓ મળી આવ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી, તો પૂછપરછમાં પ્રાથમિક માહિતી એવી મળી હતી કે ગુનાના કામે જેમણે હથિયાર વાપર્યું હતું એ હથિયાર વડનગરના મોહસિન ઉર્ફે ચટણી હૈદરખાન પઠાણને એ લોકોએ ગુનો કર્યા બાદ આપ્યું હતું। ગુનામાં જે જાયલો ગાડી વપરાઈ છે એ જાયલો ગાડી એ ઉપરાંત રિક્ષા અને 4 મોબાઈલો આ ગુનાના કામે કબજે કરવામાં આવ્યા છે। 2 આરોપીઓ આ ગુનાના કામે હાલ પકડવાના બાકી છે, એમાં મોહમ્મદ ખાન બલોચ અને જેને હથિયાર આપ્યું હતું, ગુનો કર્યા બાદ જેને હથિયાર સોંપવામાં આવ્યું હતું એ મોહસિનના બંનેની હાલ આરોપીઓ તરીકે નામ નીકળ્યા છે અને એમને અટક કરવાના બાકી છે। ઝાહિરનો ઇતિહાસ જોઈએ તો એની ઉપર અલગ અલગ 10 પ્રકારના ગુના દાખલ થયેલા છે, જેમાં રાજ્ય બહારની લૂંટધાડ છે અને 302, 307 એ સિવાય મારામારીના પણ ગુનાઓ દાખલ થયેલા છે। બીજો આરોપી જે છે ઇમરાન ખાન બલોચ, એની ઉપર પણ મારામારી અને જુગારના કુલ 7 ગુના દાખલ થયેલા છે। આ ગુના કામે આરોપીઓ પકડાયા છે, પ્રાથમિક પૂછપરછ ચાલુ છે, રિમાન્ડ લઈ અને વધુ પૂછપરછ કરવામાં આવશે। આ આરોપીઓ ક્યાં શેલ્ટર લીધું છે, હથિયાર ક્યાંથી લાવ્યા છે, ગુનામાં કોઈએ મદદ કરી છે કે કેમ અને અન્ય
રીતે પણ કોઈ મદદ પહોંચાડી હોય તો એ બધી તપાસ અત્યારે કરવામાં આવનાર છે. આરોપીઓ દ્વારા કોઈ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું? પ્રાથમિક રીતે એવું જણાઈ આવે છે કે 3 દિવસ પહેલાં આ પરિવારો વચ્ચે જ્યારે ઝઘડો થયો ત્યારથી જ આ આરોપીઓએ આને મારી નાખવા માટેનું પ્લાનિંગ કર્યું હોય એવું પ્રાથમિક રીતે જણાઈ આવે છે. મર્ડર કરવાનું ચોક્કસ કારણ શું છે? મર્ડર કરવાનું ચોક્કસ કારણ એ પ્રકારે કહી શકાય કે પઠાણ અને બલોચ પરિવારો વચ્ચે 1 વર્ષ પહેલાં પણ ઝઘડો થયો હતો અને તાત્કાલિક કારણમાં એવું કહી શકાય કે નમાજ પઢવા બાબતે એમના બાળકો વચ્ચે જે ઝઘડો થયો અને ત્યારબાદ 2 પરિવારો વચ્ચે જે ઝઘડો થયો એ આ બનાવનું તાત્કાલિક કારણ છે. એ તપાસ હાલ ચાલુ છે, પણ રિવોલ્વર કે દેશી પ્રકારનું હથિયાર વાપરેલું હોય એવું પ્રાથમિક જણાઈ આવે છે. આપણે સાંભળ્યા હતા પાટણના એસપી વીકે નાઈને. તેમણે આ ઘટનામાં પ્રકાશ પાડ્યો છે, ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ઘટનામાં હજી જે 2 આરોપીઓ ફરાર ચાલી રહ્યા છે તેમને પકડવા માટે પાટણ પોલીસ છે તે કામ કરી રહી છે. આરોપી વેપન ક્યાંથી લાવ્યા હતા ને આ કેટલા સમયથી પ્લાનિંગ કરી રહ્યા હતા તે બાબતે પણ સઘન પૂછપરછ કરવામાં આવી છે. ને આખો સમગ્ર જે ઘટનાક્રમ સામે આવ્યો હતો તેમાં હવે હત્યાનો ભેદ પાટણ પોલીસે ઉકેલ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.